નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, આમ આદમીની એક અલગ જ વિટંબણા અને પરેશાની હોય છે. જો કે એક આમ આદમી દરેક ફિલ્ડમાં અને દરેક મુદ્દે દરેક સમયે સમસ્યા ફેસ કરતો જ રહેતો હોય છે, પરંતુ આજે આપણે એક પ્રકારની પરેશાની અને તેના ઉકેલ વિશે વાત કરવી છે. આ પરેશાની એવા પ્રકારની છે કે દરેક ઘરના મોભીને, એમાંય ખાસ કરીને જેની ગણના મિડલ ક્લાસમાં થાય છે, તેઓને સતત એક પ્રક્રિયામાંથી પસાર થતું જ રહેવું પડતું હોય છે. જે છે આવનાર નજીકના સમયમાં નિર્ધારિત કરેલા કાર્ય અથવા ગોલ, જેમ કે કોઈને મકાન બનાવવું હોય તો કોઈને ગાડી લેવી હોય, કોઈને સંતાનની ફી ભરવી હોય તો કોઈ સંતાનના લગ્ન પ્રસંગ કરવાના હોય વગેરે. અને આ બધા માટે થોડી અગાઉથી એટલે કે એડવાન્સમાં નાણાકીય તૈયારી અને આયોજનો વગેરે કરવું પડતું રહેતું હોય છે. હવે આ અગાઉથી જે રૂપિયાની ગોઠવણ વ્યવસ્થા કરવાનું ચાલુ કરે અને ગોલનો સમય, આ બંનેની વચ્ચે એક ટાઈમ ગેપ હોય છે. કોઈની પાસે મહિનો, 2 મહિના કે 4 મહિનાનો સમય હોય છે અને કોઈની પાસે 1 વર્ષ, 1.5 વર્ષ અથવા 2 વર્ષનો જેવો સમયગાળો હોય છે. હવે આ એડવાન્સમાં કરેલી રૂપિયાની વ્યવસ્થા પછી વિટંબણા અથવા મીઠી મૂંઝવણ શરૂ થાય છે કે આ અગાઉથી હાથ ઉપર રાખેલ રૂપિયાને હવે સંભાળવા કઈ રીતે. કારણ કે એક હ્યુમન મેન્ટાલિટી છે કે હાથ ઉપર રહેલો રૂપિયો જો રિટર્ન ન આપે ને તો અકળામણ શરૂ થઈ જાય છે અને થાય જ. અને મીઠી મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે કે જો બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં રાખે તો વ્યાજ દર લગભગ નહીવત જેવા છે. જો કે આ વર્ગ મ્યુચ્યુઅલ ફંડ વિશે તો જાણતો જ હોય છે, પરંતુ એક સલાહ તેને એવી પણ સાંભળવા મળે છે કે ટૂંકી મુદત માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ ન કરાય, માટે તે દિશામાં તે વર્ગ નથી જઈ શકતો, કારણ કે તેને ત્યાં જોખમ દેખાય છે. અને બીજું ઓપ્શન બચ્યું બેંક એફડીનું, અને તે બેંકમાં જઈને તપાસ કરે તો ટૂંકા સમય માટે જે વ્યાજના દર હોય છે ને તે એટલા સારા નથી હોતા અને આનાથી આગળ બીજો કોઈ વિકલ્પ તેને દેખાતો નથી હોતો. અને પાછી આ બધી મથામણ એક આમ આદમી માટે જ હોય છે. મોટા માણસો પાસે તો આના વિકલ્પ અને જવાબ બંને હોય છે, પરંતુ તેઓ તે કોઈને કહેતા કે સમજાવતા નથી હોતા, જે ખરેખર એક આમ આદમીને અનુકૂળ આવે તેવા પણ હોય છે અને પરવડે તેવા પણ હોય છે, જેનું નામ છે ડેપ્ટ ફંડ. ફંડ એટલે મ્યુચ્યુઅલ ફંડ જ. આ એક એવા પ્રકારના ફંડ હોય છે, દરેક મ્યુચ્યુઅલ અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જેમાંનો આ એક પ્રકાર છે જે ઇક્વિટીમાં નહીં પરંતુ વ્યાજના રૂપમાં વળતર મેળવી અને રોકાણકારોને આપતા હોય છે, જે બેંક એફડીની સરખામણીએ સારું વળતર હોય છે. તેઓ સરકારના બોન્ડ, ટ્રેઝરી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ વગેરેમાં રોકાણ કરતા હોય છે. એક આખી વ્યવસ્થા છે. અને આ ડેપ્ટ ફંડમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે, જેની પાસે જેટલો સમય તે પ્રમાણે તેમને અનુકૂળ આવે તેવા ફંડ હોય છે, જેમાં લિક્વિડ ફંડ, ઓવરનાઇટ ફંડ, શોર્ટ ડ્યુરેશન ફંડ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ, લોંગ ડ્યુરેશન ફંડ, ક્રેડિટ રિસ્ક ફંડ જેવા પ્રકાર હોય છે. અને મોટાભાગની દરેક એસેટ મેનેજમેન્ટ કંપનીના આ દરેક પ્રકારના ફંડ છે, જે સમય મર્યાદાની સરખામણીએ બેંક એફડીથી સારું વળતર લગભગ આપે છે. હવે કોઈ રોકાણકાર પાસે માત્ર એકાદ અઠવાડિયું અને એકાદ મહિના જેટલો સમય હોય તો તેઓ લિક્વિડ અથવા ઓવરનાઇટ જેવા ફંડ પસંદ કરતા હોય છે. તો વળી કોઈ રોકાણકાર પાસે 3 મહિનાથી વધારેનો જો સમય હોય તો તેઓને અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડમાં વાર્ષિક 7% પણ વધારે રિટર્ન મળી જતું હોય છે. અને જો કોઈ રોકાણકાર પાસે 1 વર્ષથી વધારેનો સમય હોય તો તેના માટે ક્રેડિટ રિસ્ક કરીને જે ફંડ છે તેમાં તો આપણે જે આગળ ચર્ચા કરી ગયા તે ફંડથી પણ વધારે વળતર મળતું હોય છે. શરત એક જ કે 1 વર્ષથી વધારેનો સમયગાળો હોવો જોઈએ, કારણ કે 1 વર્ષની અંદર તેમાં એક્ઝિટ લોટ 1% લાગતો હોય છે મોટાભાગના ફંડમાં, જે બેંક એફડીની સરખામણીએ સારું જ હોય છે અને ઝંઝટ પણ ઓછી હોય છે. હવે તો બેંક એફડીમાં પણ જે તે બેંકમાં એફડી કરતા સમય સેવિંગ એકાઉન્ટ હોવું પણ જરૂરી છે, જ્યારે ડેપ્ટ ફંડમાં તો માત્ર આપની મોબાઈલ ફોનની એપથી જ નિવેશ, રિડમ્પશન વગેરે
એક જ ક્લિકથી થઈ જતું હોય છે અને જેનો વ્યવહાર સીધો આપણા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય છે અને આમાં સ્ટોક માર્કેટ વાળું જોખમ તો બિલકુલ હોતું જ નથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.